આજે કોઈ ફૂડનો વિડીયો નથી, પણ આજે એવો વિડીયો છે કે ભાવનગર જિલ્લાના સિહોરમાં રામજી દાદા છે ને, રામજી દાદા છે, રામ ટેકરીએ પોતાને આ એક આખો પહાડ હતો ને એમાંથી જંગલ બનાવી દીધું. અત્યારે લાખો પક્ષીઓ, હા ગણાય નહીં એટલા પક્ષીઓ અહીંયા છે ને ભાઈ. પક્ષીઓને અલગ અલગ સમય છે. બુલબુલ છે તો એનો 9 થી 12ના સમય હોય, પોપટનો અલગ સમય હોય, મોરનો અલગ સમય હોય. આ બધા પક્ષીઓ અહીંયા શણ ખાવા આવે છે. દાદાની ઉંમર અત્યારે 88 વર્ષની છે. યુવાનો હોય ને એને કંઈક કામ સીંધ્યું હોય ને તો એને ગાંઠા વળતા હોય મિત્રો. જ્યારે 88 વર્ષના દાદા છે ને આ કાર્ય કરી રહ્યા છે. આવો આપણે મળી. અત્યારે 88 વર્ષની ઉંમરે કરી રહ્યા છે. રામજી દાદા સીતારામ. સીતારામ. કેટલા સમયથી તમે આ કાર્ય કરી રહ્યા છો? હું આ કાર્ય 70 વર્ષથી પક્ષીની સેવા કરું. અમે ત્રીજી ભણતા ત્યારે ડુંગરામાં પરબ બાંધેલા એ મને સાંભળે માથે કડા ઉપાડી અને હું અને અમારા ભાઈ શામજીભાઈ બે ડુંગરામાં પક્ષીનું પરબ ભરવા થતા અને દાણા કે જે કાંઈ હોય એવું પક્ષીને ખવડાવતા. બરોબર. પછી વ્યવસ્થિત 40 વર્ષ કર્યું. પણ પક્ષીની સેવા 70 વર્ષ ત્રીજી ભણતો ત્યારની પક્ષીની ત્રીજું ભણતા ત્યારની તમે પક્ષીઓની સેવા કરો છો. હા. અત્યારે કેટલી જાતના પક્ષીઓ આવે છે? અત્યારે જાણીએ મોરથી માંડી મોર, કબૂતર, ભોલા, લેલા, બુલબુલ, બ્રાહ્મણી મેના, કોયલ, કાગડા, કાબર, ચકલા, પછી મચુગરી, આવા કેટલી જાતના પક્ષીઓ અહીં ખાવા માટે આવે છે. પણ પક્ષી ભાષામાં વાત કરતા હોય એટલે બીજા પક્ષી ઘણી વખત જોવા આવે. એને ખાવાનું ન હોય પણ વાત થતી એની ભાષામાં કે ભાઈ આપણે પક્ષી માટે એક દાદા માણસ દાદા આવું કામ કરે છે. તો બતક, પછી દૂધરી જેવો, પછી ઓનીડો, એવા પક્ષી, મોતીડો, એવા પક્ષી ઘણી વખત જોવા આવે. આ પક્ષીઓ સણતા હોય મારે ફરતું જોવે, કલાક 2 કલાક ખોટી થાય પછી વયા જાય. પક્ષીની ભાષામાં એ સેવાથી આવતા છીએ. બરોબર. અને અત્યારે તમને હું આખું જે દાદાએ વન બનાવ્યું છે, આ બધા ઝાડવા દાદા તમે જ રોપેલા છે? મને એમ વૃક્ષો પર ખાસ પ્રેમ. અત્યારે રામટેકરીમાં 120 ઝાડવા મોટા થઈ ગયા છે. આ તમે જ રોપેલા? હા. અમે અહીંયા આવ્યા ત્યારે બાવળિયા હતા. બાવળિયા કાઢી અને આ ડુંગરો અહીંયા સુધી ડુંગરો હતો. એક ડુંગરો અમે તોડી નાખ્યો. રસ્તો કર્યો. પછી રસ્તો કરી અને પેન્શન ઉપર ઉતર્યા પછી રોજ ટ્રેક્ટર ભરી ખોદી નાખવું, ટ્રેક્ટર ભરી ખાડા ભરી દઉં. એટલે પહેલા તમે શિક્ષકની નોકરી કરતા હતા ને? હા. શરૂઆતમાં હું શિક્ષક તરીકે નોકરીએ લાગેલો. સોનગઢ અધ્યાપન મંદિરનો વિદ્યાર્થી અને નાનપણથી ભણવામાં હોશિયાર, પણ આર્થિક સ્થિતિ નબળી એટલે આગળ ભણી શક્યો નહીં. અમારા સાહેબે કહેતા કે તું જલ્દી શિક્ષક થઈ જા ને તારા બાપા તને ભણવા નહીં દે. એટલે પછી હું વહેલા માસ્ટરનું ભણી આવ્યો અને શિક્ષક થઈ ગયો. બરોબર. ભણવામાં હોશિયાર હતો. ગમે એવું મને મોઢે યાદ રહી જતું. એટલે શિક્ષકની નોકરી પૂરી કરી અને પૂરી કર્યાની 30 વર્ષ થઈ જવા આવ્યા. 30 વર્ષ પેન્શન ભાવ. અને 30 વર્ષથી તમે આ કાર્ય તો 70 વર્ષથી કરી રહ્યા છો? હા. 30 વર્ષથી ફૂલ ટાઈમ આ કામ કરો છો? હા, ફૂલ ટાઈમ. અને આ તમે જેટલા ઝાડવા વાવ્યા એ બધા આપણે હમણાં દાદાને હારે લઈને તમને બતાવીએ અને અત્યારે જે પક્ષીઓ સણવા આવે છે ને તે પણ તમને બતાવીએ. આ સિવાયની ગરીબ માણસોને અનાજ દેવાની એક પ્રવૃત્તિ કરું છું. અત્યારે 60 કુટુંબને દર મહિને અંગ્રેજી મહિનો બદલાય એટલે પહેલા રવિવારે અનાજ દેવાની પ્રવૃત્તિ કરીએ. એમાં ટાઈમ 10 થી 2. એટલે એ વખતે 60 કુટુંબ લેવા આવે. 10 થી 12 જણા માણસો સેવા કરવા આવે. થોડાક માણસો ધૂન ગાવા આવે.
બરોબર. અને બીજા જોવાવાળા આવે હમ. અને જમવાની વ્યવસ્થા દર મહિને 100 માણસની. આ વખતે આવતા મહિને રામનવમી 6 તારીખ અને રવિવાર આવી છે. અંગ્રેજી મહિનો બદલાય એટલા પહેલાં રવિવારે આ પ્રવૃત્તિ કરીએ. હમ. સમય 10 થી 2. આ ગાળામાં દરેક માણસને, દરેક ગરીબ કુટુંબને 5 કિલો ઘઉં અથવા બાજરો, 1 કિલો ચોખા, 1 કિલો ખીચડી, 200 મરચું, 100 હળદર, 100 ધાણા જીરું, 100 રાઈ, 2 હાબુ, 3 બાકર, કિલો મીઠું, કિલો તેલ, 500 ખાંડ, 100 ચા, 250 મગ, 250 મઠ, 250 ચણાના પડીકા, અમારા પાડોશી જાય એ બધા પડીકા એને આપી પછી દરેકને બધું દીધા પછી જમાડી અને જમવાની વ્યવસ્થા 100 માણસની. આવી પ્રવૃત્તિ 40 વર્ષ હાલે. વાહ ભાઈ વાહ. અને કોઈ પાસે માગવાનું નહીં. અને ભગવાનને ખબર છે ને એટલે ભગવાન બધું અહીંયા પોગળ હા, કોઈની પાસે તમે ફંડ ફાળો નથી લેતા. નહીં, કોઈ પાસે માગવાનું નહીં. આ સિવાય દાદા કઈ પ્રવૃત્તિ બીજી કરો છો? એ પહેલી પ્રવૃત્તિ પ્રભાત ફેરી. પ્રભાત ફેરી સવારના 5 વાગે નીકળતો. હા. હું 35 વર્ષ સુધી અહીં પીવું. પછી ઉંમર થઈ ગઈ અને એક વખત કાંઈક આમ બીપી વધી ગયું છે કે કાંઈક ફેર ચડ્યા એટલે પછી ટાઈમ ફેરવી નાખ્યો અને 5ના બદલે મોડું કરી નાખ્યું અને અત્યારે 5:45 વાગે નીકળો. બરોબર. 45 વર્ષ આ પ્રભાત ફેરી ચાલુ છે. 45 વર્ષ. પ્રભાત ફેરીમાં હમ. અત્યાર સુધી એક બરણી રાખતો, એક છેલ્લો રાખતો. હા. છેલ્લામાં દાણા લેતો, બરણીમાં રાંધેલું લેતો. આવી રીતે પક્ષીનું કાયમ બરણી ભરીને રોટલા, છેલ્લામાં દાણા 4-5 કિલો આવું ઘણા વર્ષો કર્યું. હવે ઉંમર થઈ ગઈ, ઉપાડી નથી શકતો એટલે એકલા રાંધેલા રોટલા, રોટલી પક્ષી ખાય એવું રાંધેલું ગમે એ લાવું. બરોબર. અને દાણા તે લોકો આપી જાય. એને કીધું ભાઈ હવે તમે દાણા હું ઉપાડી નહીં શકું, તમે ત્યાં આવીને લઈ જજો. એટલે લોકો અહીંયા આવીને આપી જાય છે. તો હવે તમારા જે આ પક્ષીઓને તમે પછી જે સારો આપે છે, તદુપરાંત 10 વાગ્યાની આજુબાજુ ગામમાં ગાંડા હોય, માગણ હોય, લુલા હોય, આંધળા હોય, મંદબુદ્ધિના હોય એવા માણસોને રોટલી, કેળા, ખમણ, લાડવા ગાંઠિયા, પાર્લે બિસ્કીટ, સેવ મમરા આવું લઈ અને નાસ્તો કરવા નીકળી પડું છું. હજી છે? વર્ષથી ચાલુ છે. અને ગામમાં ઓછામાં ઓછા 15 થી 20 જણને નાસ્તો દરરોજ કરાવું. અત્યારે રામજી દાદા મારી સાથે છે અને આ તમે બધા જે ઝાડવા જોવો છો ને, આ રામ ટેકરી સિહોરની અંદર છું. આ સ્પેશિયલ બધા ઝાડવા તેમને રોપેલા છે, જુઓ તમે. અને અહીંયા તમને અહીંયા આવશો ને એટલે તમારું મન છે ને આખું પ્રફુલ્લિત થશે. એનું કારણ છે પક્ષીઓનો કલકલાટ. અને અત્યારે હું મોડો આવેલો છું 11 વાગે. અત્યારે પક્ષીઓ જમીન વયા ગયા છે. આ બધી સુવિધા એને પક્ષીઓ માટે કરેલી છે. જુઓ આ લાઈનમાં તમે બધી જે વસ્તુ જોવો ને, અહીંયા ટ્રે જુઓ, આ બધું પોપટ માટે છે. દાદા આ ઉમરો છે? આ ઉમરો છે અને ભગવાનની મરજીથી હારા કામે ભગવાનની મરજી તો થાય ઉમરા. હા, 30 ઉમરા ઉજે રહેતા પણ ભગવાને બીજા ઉમરા હુકવી નાખ્યા અને અત્યારે 5 ઉમરાના ઉમરા આવે છે. જો અત્યારે છે ને એક અહીંયા 2 આ ઉમરા છે ને, એક દરવાજામાં ગયો ને તારે મોટા ઉમરા થઈ ગયેલા છે, બરોબર. એક આ જોયો, એક હમે જોયો, ઉમરા ખરેખર બહુ મોટા આવેલા છે અને પક્ષીઓને એમાં ઘણી ખાય કે દર માથે ફળ આવે ઉમરા. હા, દર મહિને. હું કહેતા દાદા હમણાં તમે થેલી ભરીને હું સીતાફળ આ ડુંગરામાં સીતાફળના બી લઈને 2-3 વર્ષ ફર્યો, નાખતો કેટલી સીતાફળ થઈ ગઈ છે. અને સીતાફળ આવે છે. અમારા પાડોશી બકરા 4 વાગ્યો થેલી ભરી સીતાફળ લાવ્યો.
એ કે રામજી જતા તમારી મહેનત સફળ થઈ ગઈ, હું થેલી ભરીને સીતાફળ લાવ્યો. હા હા એક વખત પાછો એક પાલી ભરી લીમડાના ઠળિયા, લીંબોળીના બી નાખતો નાખતો નીકળી ગયો. આ બધા ડુંગરા છે પાછળ જે ડુંગરા છે ને આમ જો તમે આમાં નજીક જાઓ ને તો તમને ડુંગરામાં ઝાડવા, આ બધા ડુંગરામાં દાદા નાખે. 21 પાંજરા ઝાડવા ઉતેરવાના આપ્યા. હું મેઘોદર નોકરી કરતો હા હા અને ત્યાં ઝાડવા ઉતેરવા માટે 7 ફૂટ ઊંચા 2.5 ફૂટ પહોળા એવા 21 પાંજરા ઝાડવા ઉતેરવા માટે મેઘોદર આપ્યા. ત્યાં ઝાડવા ઉતેરવાનું કામ ચાલુ છે. બરોબર. આ અત્યારે ઓલું પાછળ ઓલી ટાંકી બતાવી તમે, આ મોર માટે છે એમ તમે કીધું? આ મોરનું પાણી પર્વ છે. આ ટાંકી બતાવી ને સ્પેશિયલ મોર માટે છે પાણી, ખાસ મોર માટે. પછી બીજા પક્ષી છે પાણી પીવા તો આવે જ, પણ મોર બીકણ પક્ષી એટલે ઘટે દૂર આગળ પાણી પીવે. હા બરોબર. અને આ બધા ઝાડવા દાદાએ રોપેલા છે. જો તમે જોઈ શકો છો આ જે અત્યારે બુલબુલ છે ને, જો બધા ચણી રહ્યા છે. આવી દાદાએ 3-4 જગ્યા અલગ કરેલી છે. જો તમે અહીંયા બધા બુલબુલ માટે છે. અને કુદરતી રીતે બુલબુલનો વિભાગ છે, ત્યાં બીજા પક્ષીઓ ઓછા આવે, બધા બુલબુલ જ છણે ખાય અંદરથી રાજી થાય. બુલબુલનો ટાઈમ આખો દિવસ સામાન્ય રીતે આવ્યા કરે. 9 વાગ્યાથી ચાલુ થાય, ભૂખ્યા થાય ત્યારે ખાવા આવે. જો તમે અત્યારે જેટલા આવતા છે આકાશમાં, આવે જાય ખાય, એવું થયા કરે. ઓહો જો તમે આ બધું રામજી દાદા સેવા કાર્ય કરી રહ્યા છે. મોરનો સમય છે ને મિત્રો 5 વાગ્યાથી 6ના ગાળામાં આવે છે. એટલે આ વિડીયો મેં હર્ષદભાઈને કીધું, એને મને ઉતારીને મેકલ્યો છે. અને દાદા સરસ મજાની સેવા કરે ને એ મારે તમને બતાવવું છે. ભાવનગરમાં રહેતા હો ને તો તમે એકવાર આ જગ્યા ઉપર જઈને જોશો ને મિત્રો તો તમને ખ્યાલ આવશે પ્રકૃતિ શું છે. અને દાદાએ જે કાર્ય કર્યું છે ને એને તો હું વંદન જ કરું છું, કેમ કે આ કાર્ય જેવા તેવા કામ નથી. આખું જીવન આ પક્ષીઓની માટે જ કાઢી નાખ્યું હોય એવું રામજીભાઈ સરસ મજાનું કાર્ય કર્યું છે. અને તમે જોઈ શકો છો મોર છે ને 1-2 નહીં હો, ઘણા બધા મોર છે. આ તો ભાઈને કીધું એટલે મને એક વિડીયો મેકલ્યો. બાકી અહીં જો આ બધા સણમાં સ્પેશિયલ આવતા હોય છે. હવે તમે સિહોરમાં હો તો તમે ગયા હશો, પણ ભાવનગરમાં હો ને તમારે આવું નેચરલ વસ્તુ જોવા જ આવી હોય ને તો પણ તમે જઈ શકો છો. રામ ટેકરી તમે ખાલી સિહોરમાં કહો ને તો તમને બધા લોકો આંગળી સીંધે બતાવી દે. હવે કોઈને અહીંયા આ જો વિડીયો જોઈ નહીં દે, બરોબર, તમે કોઈનું લેતા નથી, પણ કોઈને મને કેમ શોખ થયો કે આજે દાદા મારે 10 કિલો ઝાર નાખવી છે, અથવા હું તમને આવીને અહીંયા તમારે રામ ટેકરી આવીને આપી જાઓ તો તમે નાખી દો ખરા પક્ષીઓને? અમે આ પક્ષીની સેવા કેટલા વર્ષોથી કરીએ છીએ અને ભગવાન ઉપર પૂરું ભરોસો છે એટલે પક્ષીને માટે આ બધું લાવ્યા જ કરીએ. વચમાં એક વખત 7,000નું ઉધાર લાવીને ખવડાવી દીધું હતું. ભગવાનને ખબર છે એટલે ભગવાને એક ભાઈને મોકલ્યો અને 10,000 આપી ગયો. એટલે ઓલાના 7,000 આપી દીધા, 3,000 ઉઠતા વધ્યા. એમ ભગવાન ગમે નથી બધી વ્યવસ્થા કરે. અને અમારું બટ ફાયરિંગ બટની બાજુમાં અમારું પક્ષી અન્નક્ષેત્ર આવેલું છે એટલે લોકોને ખ્યાલમાં છે. અને છાપામાં ટીવીમાં એવું બધું આવે એટલે લોકો મને ભગવાન ગમે નથી બધું આપે છે. બરોબર. અને હું આ કરી રાખું. એટલે મારે કહેવાનું એવું છે, કોઈ વિડીયો જોઈને આવે હા અને એને 10 કિલો માનો 5 કિલો ઝાર નાખવી છે તો અહીંયા તમને આપી જાય, તમે નાખી જો ને એમ. હા, અહીંયા દેવા આવે તો અમે સ્વીકારીએ છીએ. બરોબર. ગમે એ રીતે અહીંયા અહીં પહોંચી જાય. હા, તમે લોકોને કહો. એક વખત સુરતથી 10 કટ્ટા ઝાડ
હા. મફત થઈ તો અહીંયા પગી ગઈ હા. પેલા ટ્રાન્સપોર્ટ વાળા ટ્રાન્સપોર્ટ ભાડું ન લીધું, બરોબર. આ લારી વાળાએ લારી ભાડું ન લીધું, હા. અને ત્યાંથી થઈ અહીં સુધી બધું મફત આવી ગયું. બરોબર. મારે કહેવાનો મતલબ એમ છે, લોકોને છે ને કોઈ પણ વ્યક્તિને ઈચ્છા હોય અને હા. અહીંયા કદાચ દેવું હોય તો તમે લઈ શકો ને એમ. હા હા, અહીંયા મને આપી જાય હા. અથવા અહીંયા મોકલી દે હા. અથવા પૈસા આપે, હા. અમારે જે કાંઈ જરૂર હોય હા. એ અમે લાવીને પક્ષીને ખવડાવી દઈએ, બરોબર. માણસોને આપી દઈએ. બરોબર. ભગવાનને બધી ખબર ને એટલે ભગવાને મને તંદુરસ્તી આપી છે. 88 વર્ષે હું આ કામ કરી શકું છું. વાહ એ ભાઈ. ભગવાનની મરજી છે. મને એટલે દાદા છે ને અહીંયા આવ્યો ને એટલે એક આનંદ થયો કે ખરેખર તમે જે કાર્ય કરો છો આ ઉંમરે, ખરેખર આમ વંદન જ કહેવાય એવું કાર્ય કરો છો. જો તમને આ વિડીયો સારો લાગ્યો તો વધુમાં વધુ શેર કરજો, અને શક્ય હોય અને ભાવનગરમાં રહેતા હો ને તો એકવાર રામ ટેકરી સિહોરની અંદર આવજો. તમને વાતાવરણ એકદમ મજા આવે ને તેવું છે, અને રામજી દાદાનો સ્વભાવ પણ સારો છે.